પિંડદાનનો અધિકારી કોણ? મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. દર વખતની જેમ આ વખતે પણ રાજા વિક્રમાદિત્ય બેતાલને ખભા પર લઈને આગળ વધવા લાગ્યા. મુસાફરી લાંબી હતી, તેથી બેતાલે ફરીથી રાજાને નવી વાર્તા કહી. બેતાલ કહે છે, આ વિધવા ભગવતી અને તેની પુત્રી ધનવંતીની વાર્તા છે. ભગવતી વિધવા બન્યા પછી તેના પતિના સંબંધીઓ તેના બધા પૈસા લઈ લે છે અને તેની પુત્રીને ઘરની બહાર ફેંકી દે છે. આ પછી માં દીકરી બંને બીજા શહેરમાં ચાલ્યા જાય છે. રસ્તામાં બંને આરામ કરવા માટે એક જગ્યાએ રોકે છે અને ત્યાં એક પોલીસવાળા ચોરને બાંધીને રાખે છે. ચોર તરસ્યો છે અને ભગવતી અને તેની પુત્રી ધનવંતીને તેને પાણી આપવા વિનંતી કરે છે. પાણી પીધા પછી તે માતા અને પુત્રી વિશે બધું પૂછે છે, તેમની સાથે શું થયું છે. બધું સાંભળ્યા પછી ચોર ધનવંતી સાથે લગ્ન કરવા ઈચ્છે છે. આ સાંભળીને ભગવતી ગુસ્સે થઈ જાય છે અને પોલીસવાળાને ચોર વિશે કહે છે. કોન્સ્ટેબલ પણ ચોર પર ગુસ્સો વ્યક્ત કરે છે અને કહે છે, થોડા દિવસોમાં તને ફાંસી આપવામાં આવશે અને તું લગ્ન કરવાની વાત કરી રહ્યો છે. આ સાંભળીને ચોર કહે છે, મેં ઘણા પાપ કર્યા છે, હવે એવું લાગે છે કે મૃત્યુ પછી મને પાણી પીવડાવનાર કોઈ હશે. મારે કોઈ સંતાન નથી, હું શાંતિથી મરી શકતો નથી, હું ભૂતની જેમ ભટકતો રહીશ. આ બધું સાંભળીને સૈનિક ચોરને ત્યાં બાંધીને આરામ કરવા ગયો. કોન્સ્ટેબલના ગયા પછી ચોરે ભગવતી અને તેની પુત્રી ધનવંતીને તેની છુપાવેલી સંપત્તિ વિશે કહેવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, જો તમે તમારી પુત્રી ધનવંતીના લગ્ન મારી સાથે કરશો, તો હું તમને મારા મૃત્યુ પહેલા મારી છુપાવેલી સંપત્તિ વિશે જણાવીશ. આ પછી બંને તમે આ પૈસાથી તમારું આખું જીવન આરામથી પસાર કરી શકશો. તેની વાત સાંભળીને બંને વિચારોમાં ખોવાઈ ગયા. ધનવંતીની માતા ભગવતીએ ચોરને પૂછ્યું, તમે આ કેમ કરવા માંગો છો? તો ચોરે કહ્યું, લગ્ન પછી મને જે બાળક થશે તે મારા મૃત્યુ પછી પિંડદાન કરશે, જે મને મુક્ત કરશે અને હું ભૂત નહીં બનીશ. આ બધું સાંભળીને ભગવતી પોતાની દીકરીના લગ્ન ચોર સાથે કરવા તૈયાર થઈ જાય છે. બંનેના લગ્ન થઈ જાય છે અને ટૂંક સમયમાં બંનેને એક બાળક પણ છે. થોડા દિવસો પછી ચોરને ફાંસી આપવામાં આવે છે. ભગવતી અને ધનવંતી બહુ દુઃખી છે. થોડા દિવસો પછી ભગવતીને ચોરના શબ્દો યાદ આવે છે કે તેણે એક ગુફામાં મૂર્તિની સામે જમીન નીચે ખજાનો છુપાવ્યો હતો. માં દીકરી બંને ત્યાં જાય છે અને જુએ છે અને જમીન ખોદવાનું શરૂ કરે છે. પછી તેમને ત્યાં સોનું, ચાંદી અને પૈસા મળે છે. ધનવંતી હજી પણ ઉદાસ રહે છે અને કહે છે, જો મને પૈસા ન મળ્યા હોત, પણ તે જીવતો રહ્યો હોત, તો મને બધું મળી ગયું હોત. ભગવતી પોતાની દીકરીને સમજાવે છે, તમારી પાસે પૈસા હશે તો તને બધી ખુશીઓ મળશે. તે પછી માં અને પુત્રી બંને નવા શહેરમાં જાય છે અને ખુશીથી જીવન જીવવા લાગે છે. થોડા સમય પછી ભગવતીના મિત્રો ધનવંતીના લગ્ન વિશે પૂછવા લાગે છે. ભગવતી કહે છે, મારે મારી દીકરીના લગ્ન કરાવવા છે, પણ છોકરો એવો હોવો જોઈએ કે તે ઘરનો જમાઈ બને. પછી થોડા સમય પછી એક પંડિત છોકરો તેમના ઘરે આવે છે, જેની સામે ભગવતી તેની પુત્રી ધનવંતીના લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. તેમનું મોટું ઘર અને પૈસા જોઈને છોકરો લાલચુ થઈ જાય છે અને લગ્ન માટે હા પાડી દે છે. તે થોડો સમય તેમની સાથે રહે છે અને તેમનો વિશ્વાસ જીતીને એક રાત્રે તે ઘરમાંથી તમામ દાગીના અને પૈસા લઈને ભાગી જાય છે. આ શોકમાં ધનવંતીની માતા ભગવતીનું અવસાન થયું અને ધનવંતી ગરીબ અને એકલી બની ગઈ. તે પછી તેણી તેના બાળક સાથે તે શહેર છોડીને બીજા શહેરમાં ગઈ. સમય વીતતો ગયો અને ધનવંતીએ કોઈક રીતે પોતાનું ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે ધનવંતીનું બાળક પણ મોટું થવા લાગ્યું. એક દિવસ માતા અને પુત્ર બંને રસ્તા પર ભટકતા હતા ત્યારે તેઓએ એક રાજકુમારને જોયો જેની ગરદન એક અજગર દ્વારા પકડવામાં આવી હતી. ધનવંતીના પુત્રએ ઘણી મુશ્કેલી પછી રાજકુમારના ગળામાંથી અજગરને બહાર કાઢ્યો, પરંતુ કમનસીબે ત્યાં સુધીમાં રાજકુમારનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. દરમિયાન રાજકુમારના પિતા, જે તે રાજ્યના રાજા હતા, ત્યાં પહોંચી ગયા. પોતાના પુત્રના મૃત્યુથી તેને ખૂબ જ દુઃખ થયું, પરંતુ ધનવંતીના પુત્રની હિંમત જોઈને રાજાએ ધનવંતીના પુત્રને દત્તક લેવાનું નક્કી કર્યું. ધનવંતી અને તેનો પુત્ર મહારાજની જગ્યાએ રહેવા લાગ્યા. ધનવંતીના પુત્રએ જલ્દી જ મહેલ અને રાજાના તમામ કાર્યો શીખી લીધા અને રાજાના પુત્રનું સ્થાન લીધું.
રાજા ઘણો વૃદ્ધ થઈ ગયો હતો અને થોડા સમય પછી રાજાનું અવસાન થયું. મરતા પહેલા રાજાએ આખું રાજ્ય ધનવંતીના પુત્રને સોંપી દીધું અને તેને રાજા બનાવ્યો. તે પછી ધનવંતીએ તેના પુત્રને કહ્યું કે તેના પિતાના મૃત્યુ પછી પુત્રએ તેના પિતાની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ અને પિંડદાન કરવાનું છે. આ સાંભળીને તેનો પુત્ર તેની માતા ધનવંતી સાથે પિંડદાન કરવા નીકળ્યો. જ્યારે તે નદી કિનારે પહોંચ્યો ત્યારે તેણે તેને 3 હાથ બતાવ્યા. આટલી વાર્તા સંભળાવ્યા પછી બેતાલ અટકી ગયો અને દર વખતની જેમ આ વખતે પણ તેણે રાજા વિક્રમાદિત્યને પ્રશ્ન પૂછ્યો, મને કહો કે રાજા, એ યોદ્ધાનો પિતા કોણ છે? ધનવંતીના પુત્ર પિંડા કયા હાથમાં આપશે? આમાં એક હાથ ચોરનો છે જેની સાથે ધનવંતીના શરૂઆતમાં લગ્ન થયા હતા. બીજો હાથ એ માણસનો છે જેણે પૈસાના લોભમાં ધનવંતી સાથે લગ્ન કર્યા અને ત્રીજો હાથ એ રાજાનો છે જેણે ધનવંતીના પુત્રને દત્તક લીધો અને તેને પોતાના પુત્ર તરીકે રાખ્યો. વિક્રમાદિત્યએ જવાબ આપ્યો, તે છોકરાનો પિતા ચોર છે જેણે ધનવંતી સાથે સંપૂર્ણ વિધિથી લગ્ન કર્યા હતા. બીજા માણસે લોભથી ધનવંતી સાથે લગ્ન કર્યા હતા અને રાજાએ તેનું કામ સરળ રીતે કર્યું હતું. ચોર ધનવંતીનો સાચો પતિ અને તેના પુત્રનો પિતા છે, કારણ કે તેણે નિસ્વાર્થપણે ધનવંતીના મૃત્યુ પહેલા તેના માટે પૈસા છોડી દીધા હતા, જેથી તે સુખી અને આરામદાયક જીવન જીવી શકે. આ સાંભળીને બેતાલ ખૂબ જ ખુશ થઈ ગઈ અને ગાઢ જંગલમાં તે જ ઝાડ પાસે જઈને ઊંધી લટકી ગઈ. વાર્તામાંથી બોધ: જે વ્યક્તિ કોઈ પણ કામ કોઈ પણ સ્વાર્થ વગર કરે છે તે ચોક્કસથી ક્યારેક સારું પરિણામ મેળવે છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.